અમદાવાદ અને ગાંધીનગરના વીજ ગ્રાહકોનું વીજ બિલ વધશે। 3 કેટેગરીમાં 148 કરોડનો જંગી બોજો ઝીંકાશે, જેમાં ટોરન્ટ પાવર યુનિટે 17 પૈસા રેગ્યુલેટરી ચાર્જ વસૂલશે। ટોરન્ટ પાવર ચાર્જ વસૂલવા જર્ક સમક્ષ માંગણી કરી ચૂક્યું છે। ટોરન્ટની માંગ સ્વીકારાશે તો 21.72 લાખ ગ્રાહકો પર સીધો ભારણ વધવાનો છે। રહેણાંક, કોમર્શિયલ અને ઔદ્યોગિક ગ્રાહકો પર સીધો બોજ વધશે। ટોરન્ટ કંપનીએ રજૂઆત કરી છે કે વર્ષ 2024-25 દરમિયાન થયેલા ખર્ચના સમાયોજન માટે રેગ્યુલેટરી ચાર્જ જરૂરી છે। કંપનીનું કહેવું એવું પણ છે કે વીજ ઉત્પાદન અને વિતરણ ખર્ચમાં વધારો થયો છે। અગાઉના વર્ષોમાં ખાધની ભરપાઈ કરવી હવે જરૂરી બની ગયું છે। ટોરન્ટ પાવરનું એવું પણ કહેવું છે કે કંપનીના હિસાબમાં કોઈ ગેરરીતિ નથી। નિયમન પંચના નિયમ મુજબ જ ચાર્જ લાગુ કરવાનો પ્રસ્તાવ છે। અગાઉના વર્ષોના ખાધને સમાપ્ત કરવા માટે આ જરૂરી ગણાવ્યું છે।